મહારાજ એ પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં, અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા મારા છે, પટ્ટા મને મળવા જોઈએ. ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. હવે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. મૂકી દો, આત્મા જાગવો જોઈએ ગુજરાત આખાનો. દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે? મૂકી દો. ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો, ડ્રગ્સ વાળા, દારૂ વાળા, રેતી વાળા બેફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ સ્ટેશનમાં માર મારે. ખૂબ ખૂબ આભાર રહેતો કે તમે એટલી મોટી સંખ્યામાં એક વાત સાંભળવા માટે આવ્યા છો. આજની આ સભામાં કોઈ ભાષણ કરવાનું નથી કે આ સભામાં મોટી મોટી રાજકીય વાત કરવાની નથી, પણ જે હકીકત છે, જે સત્ય છે, ગુજરાતમાં જે થઈ રહ્યું છે એ આપણા આત્મા સુધી કેમ નથી પહોંચતું? હજારો લોકોનો આત્મા ઊંઘી કેમ ગયો? અને આત્મા ક્યારે જાગશે? કોણ કદાશે? કેવી રીતે જાગશે? એની વ્યથા આજે કહેવાની. અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી અમે ઘટનામાં ન્યાય માટે લડતા હોઈએ છીએ કે જ્યારે જે કોઈ ઘટના બને એમાં અમારી જે રાજકીય શક્તિ છે, અમારી સંગઠનની જેટલી શક્તિ હોય, ક્યાંક નાની ક્યાંક મોટી, એ શક્તિ અમે લગાવીએ. ભગવાને મને કાયદો જણાવ્યો છે, કાયદાનું ધ્યાન આપ્યું છે. કોર્ટ કચેરીમાં લડીએ, સડક ઉપર લડીએ, એસપી ને મળીએ, કલેક્ટરોને મળીએ, મામલતદારો, ડેપ્યુટી કલેક્ટરો, વન વિભાગના માણસો ઇકોડોર હોય તો દુનિયાભરની લડાઈમાં જઈએ, હાથ મિલાવીએ, અધિકારીઓ સામે, નેતાઓ સામે ન્યાય મળતો. ઘટના ઉપર ઘટના, એની ઉપર ઘટના, અનેક ઘટનાઓ બન્યા કરે છે. એક ઘટના જૂની નોંધાય ત્યાં બીજી ઘટના બની જાય. સદૈવ અધિકારીઓની સામે ભીખ માંગતી રહેવી પડે છે કે ન્યાય આપો, ન્યાય આપો. પણ અધિકારીઓ અને ભાજપના નેતાઓની એવી ટોળકી બની ગઈ છે કે કોઈનું માનવા તૈયાર. અને દુઃખ લાગે છે, દરેક વખતે અંદર એટલો બધો આઘાત લાગે, દુઃખ લાગે છે કે એવડા મોટા દેશમાં, આ ગુજરાતમાં આપણું કામ શું છે, આપણી ઓકાત શું છે કે આપણે માણસને ન્યાય ન અપાઈ શકીએ? તો દુઃખ પડી જીવનમાં. અમરેલીનો એક્ટિંગ જઈને ઉમેર્યો, આંખમાં આંખ નાખીને કીધું તમારી ભૂલ છે ભાઈ, દીકરીના કરગત કાઢે તો સ્વયં નથી આવતી. સારું, જોઈ લઈશું, તપાસ કરશું, ઇન્કવાયરી કરશું. કયા કેસમાં ઇન્કવાયરી કરી ફાંસી ચડાવી દીધા, આ કેસમાં ઇન્કવાયરી કરી ફાંસી ચડાવવાના. કોર્ટ કચેરીમાં જઈએ તો તારીખ પે તારીખ, અધિકારી પાસે જઈએ તો તપાસ કરશું, નેતાઓ પાસે જઈએ તો નેતા વાત સાંભળવા તૈયાર નથી. બાના બતાવે. હું તમને અલગ અલગ અનેક ઘટનાઓની વાત કરીશ કે હું આજે અહીંયા દુઃખ લઈને આવ્યો છું, દુઃખ કહેવા આવ્યો છું. અને છેલ્લે મારે વિનંતી કરવાની છે, દુઃખ કીધા આજ કોઈ રાજકારણ નથી. ભાજપા એમ કહે છે કે તમે રાજકારણ કરો છો, રાજકારણ કરો છો. તમે ધંધા જેવા કરો છો, ન્યાય કરો. ભાજપ વાળા અધિકારીઓને કહી દો કે ગુનેગારોને પકડે ન્યાય કરો, લોકોને ન્યાય ન થાય. તો અમારે તો રાજકારણમાં આવવાની ક્યાં જરૂર છે? હું હીરામાં કેસ તો પાડી બજારમાં. હવે તમે ન્યાય ન કર્યો, ભાજપ વાળાએ ન્યાય કર્યો, એટલે આવું કોઈ રાજકારણમાં. દોસ્તો, આ ઇકોનોમી લડાઈ ચાલે છે સૌરાષ્ટ્રમાં. હું કેટલી વખત અનેક ગામડાઓ સભા કરી, રેલી કરી, શાસનમાં જઈને આરએફઓને મળ્યા, એસીએફને આવેદનપત્ર આપ્યું. આજ દિવસ સુધી ન્યાય નથી થયો. એ વાતની પીડા છે મારા દિલમાં. દુઃખ લાગે છે કે મારી શું ઓકાત છે એવડા મોટા ગુજરાતમાં, અમે કેવી તો કોઈ ન્યાય નથી મળતો. એ વાતની પીડા છે. આ અમરેલીની ઘટના બની, બહેનનું સર્જન થયું. પોલીસે 6 ટકા મારા બેનના પગ ઉપર ઊભા ઉડાવી. એ વાત બાજુમાં ભાજપના લોકોએ અને ભાજપનો ચડી અને સમાજમાં ઘૂસપટ કરેલા લોકો આ વાતને દબાવવા માટે અમરેલીમાં 2 દિવસ રોકાયા. 2 દિવસ રોકાયા ભાજપના દલાલો આ વાતને દબાવવા માટે 2 ટકા માર્યા. હું એસપી મેં કીધું, ડીઓએસપી ને કીધું, જેને કહેવા જેવું કીધું. આજની તારીખમાં કોઈ કાર્યવાહીની શરૂઆત નથી થઈ, નહીં કોર્ટમાં, નહીં કચેરીમાં, નહીં પોલીસ સ્ટેશનમાં, નહીં. મને દુઃખ લાગે છે કે મારી ઓકાત શું છે? એક દીકરીને આપણે ન્યાય ન અપાઈ શકીએ તો આ ગામમાં આપણું કામ શું છે? આમાં તો કરી જવું. અમને એવું દુઃખ છે. મોદીની અંદર ઝુંડો પૂર પડી ગયો. હું હવે યુદ્ધ ચોથી તરફ પહોંચવા વાળો રાત્રે અને
દિવસ સુધી એમાં કોઈને ન્યાય નથી મળ્યો. અમને દુઃખ લાગે છે વાતનું કે કેમ ન્યાય નથી મળતો અમારા કહેવાત. દોસ્તો, રાજકોટની અગ્નિકાંડની ઘટના બની, હું અને સુધારોની સેવા પહોંચ્યા, પીડિતોને મળ્યા, વાત કરી, આવેદન, નિવેદન, ધરણા કરી, ન્યાય મળ્યો. આ દિવસ સુધી અમને ન્યાય નથી મળતો. ભાજપના લોકો ડરાવે છે, ધમકાવે છે. દાહોદમાં દીકરીને પ્રિન્સિપાલે બળાત્કાર કર્યો, શાળાની અંદર. અમે અવાજ ઉઠાવ્યો, વાત કરી, વસાવટના ગયા. 2 દિવસ અમે વાત કરી, રજૂઆત કરી. ન્યાય નથી મળ્યો, ન્યાય નથી મળ્યો. દોસ્તો, જસદણની અંદર ભાજપના લોકોએ બળાત્કાર કર્યો, તે લોકો હોસ્ટેલમાં જઈને પોલીસ એફઆઈઆર લેવા તૈયાર થઈ. અનેક વખત રજૂઆત કરી, હોબાળો થયો. પછી પોલીસે માંડ ઉપકાર કરતા હોય એવી એફઆઈઆર લખી. અને એફઆઈઆર લખ્યા પછી એ જસદણના ભાજપના બળાત્કારીઓને ભાગવા માટે પોલીસે પોલીસ થી નો પકડાયા. બળાત્કારી સામે ત્યારે પોલીસ સ્ટેશન આવ્યા ત્યાં સુધી પોલીસે રાહ જોઈ. અને શું થયું? આજે જેલમાંથી છૂટી ગયા છે બળાત્કારીઓ. હવે આખી હોસ્ટેલમાં ભરતી દીકરીઓને ડર લાગે છે, બળાત્કારીઓ છૂટી ગયા, શું થશે, શું થશે? દોસ્તો, ન્યાય ન મળ્યો. અમને એવું દુઃખ લાગ્યું કે કેમ ન્યાય ન મળે. શું માંગીએ છીએ સરકાર પાસે? ન્યાય માંગીએ દીકરી માટે. મારા પોતાને 2 વર્ષની દીકરી છે. મને રોજ ડર લાગે કે આમાં કેમ રહેવું, કેમ જીવવું. દોસ્તો, આ સિવાય અનેક ઘટનાઓ ગુજરાતમાં લગ્નકાંડની બની, બોટાદમાં અરવિંદ કેજરીવાલ આવ્યા, 50% વધુ લોકોના લગ્નકાંડમાં મૃત્યુ થઈ ગયા. આવેદન હતા, મેં પોતે રેલી કાઢેલી બોટાદની બજારમાં, રેલી હતી, આવેદન પત્ર કાઢ્યા, જે કંઈ કરવું તે કર્યું. આ સંપાદન થાય, ખેડૂતની જમીન 5 લાખમાં વેચાઈ જાય, સંપાદન 15 લાખમાં થાય, એવા કાંડ બન્યા છે. અને ખેડૂતો હું મળ્યો, ન્યાયની માંગણી કરી, ન્યાય ન મળ્યો. દોસ્તો, અનેક એવી ઘટનાઓ ગુજરાતમાં રત્ન કલાકારો આત્મહત્યા કરે છે. અમે જઈએ, આશ્વાસન આપીએ, આવેદન, ધરણા, રેલી, ન્યાય નથી મળતો ગુજરાતમાં. ઘટના ચાહે કોઈ પણ હોય, ન્યાય નથી મળતો ગુજરાતમાં. કેમ કે તમામ અધિકારીઓ, એસપી હોય, કલેક્ટરો હોય, વન વિભાગ વાળા હોય, શિક્ષણ વાળા હોય, એ બધા ભાજપના દલાલો બનીને કામ કરે છે. એટલે ભાજપના દલાલો અને ભાજપના નેતાઓ બનીને ગુજરાતને ન્યાય કરે છે. દોસ્તો, તો ક્યાં આપણે વિશે સુરતમાં વાત નહીં કરીએ તો પાકિસ્તાનમાં વાત કરીએ. અમરેલીની દીકરીની વાત ગુજરાતમાં નહીં કરીએ તો ક્યાં પાકિસ્તાનમાં કરીએ. કોણ તમને આવું શીખવાડે છે? રાજમાં કરતા બે દીકરીની કાપડીએ વાંજીઓ બનતી હોય ને એ આવું લખાવી શકે. ને ત્યાં નહીં બોલે, પીડાવાળા દિલમાં છે કે પબ્લિકને નહીં કહીએ ત્યાં નહીં બોલવાની, અંદરમાં નહીં બોલવું. સમાજને નહીં કહીએ તો કોને કહીએ? કોણ પોલીસને આવું શીખવાડે છે? રાજનો કરતા અમરેલી છે. એક નિર્દોષ દીકરીને પટાવાયા અને એનાથી આગળ મારી પાસે રેકોર્ડિંગ છે મોબાઈલમાં. અત્યારે દીકરીને એમ ધમકાવવામાં આવી, મારી હારે ફોન ઉપર વાત છે મારી પોતાને, કે તમે આ બધાના ફોન રેકોર્ડ થાય છે કે કોઈને ફોન ઉપર વાત ન કરતા, એવું ભાજપ વાળા કે પોલીસ વાળા દીકરીને ધમકાવે છે. મારી પાસે રેકોર્ડિંગ છે, એમ બોલે ફોનમાં નહીં બોલવામાં રેકોર્ડિંગ થતું છે. કોને રેકોર્ડિંગ દીકરીને રેકોર્ડિંગ થાય છે? બીજી ધમકી એવી મારી પાસે રેકોર્ડિંગ છે. અત્યારે જોયું ત્યારે દીકરી એમ કહે છે કે જો દીકરીને ભાજપ વાળા એવી રીતે ધમકાવે કે જો તમે પોલીસ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરશો તો કદાચ એક વખત એસપી સસ્પેન્ડ થઈ જશે, પણ પાછો આવશે પછી બહુ તકલીફ પડશે. દીકરીને આવું કહેવામાં આવ્યું કે પાછો આવશે પછી તકલીફ પડશે. દીકરીનો ભાઈ જીવે છે, દીકરીને કોઈ તકલીફ પડવા નહીં જોઈએ. કોઈ ભાઈ હવારે ભૂખ થઈ ગઈ હોય, મરતી આવી જાય. પાછો આવશે તો આમ થશે. એસપીના બાપાના મંત્રીના અમે ન્યાય નથી અપાવી શક્યા. મેં અનેક ઘટના ગણાવી, આવેદન પત્ર, નિવેદન, ધરણા, રેલી,
ન્યાય નહીં. ઘટના ચાહે બળાત્કારની હોય, ઘટના ચાહે લૂંટની હોય, ઘટના ચાહે મારામારીની હોય, વ્યાજ માફિયાના ત્રાસથી દબાવી જાય, લોકો આત્મહત્યા કરી જાય, ઘટના ચાહે કોઈ પણ હોય, ન્યાય નથી મળતો. અમે બહુ કોશિશ કરી, અમે પણ ન્યાય નથી અપાવી શક્યા. એની બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા. એનો મને અફસોસ છે, હું માફી માંગુ છું. અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે, હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય, આ સંબોધનામાં ગુજરાતને સંભાળ. હજુ આપણો આત્મા નહીં જાગે તો કેવી જાગશે? આપણો આત્મા જાગી જવો જોઈએ કે આ શું તમાશો આવે છે, આ કેવી રીતે આવે? ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, ચોરબાજો, ડ્રગ્સવાળા, દારૂવાળા, રેતીવાળા બે ઠામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ સ્ટેશનમાં માર મારે છે. અમે રજૂઆત લઈને જઈએ તો અમારા પર એફઆઈઆર. એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવા પડે દોસ્તો. અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને. અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા એ પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં. અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા માર્યા મને મળવા જોઈએ. અને ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. આત્મા જાગવો જોઈએ. ગુજરાતનો દોસ્તો આત્મા જાગવો જોઈએ. આત્મા જાગવો જોઈએ. દીકરીને પોલીસ કેવી રીતે મારી દે દોસ્તો? આ સજા મને મળવી જોઈએ. આ સજા મને મળવી જોઈએ. જે ગુજરાત આ મારી દીકરીઓ પર સજા મને મળવી જોઈએ. જો તમે ન્યાય નથી કરી શક્યા તો અફસોસ થાય છે. અમે ન્યાય નથી કરી શક્યા દોસ્તો. હું ગુજરાતનો આત્મા જગાડવા માંગુ છું. કોઈ અમને જિંદગીભર મત ન આપતા, અમને હરાવી દેજો, પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા આત્મા જગાડો. તમારા આત્મા જગાડો. અમને આખી જિંદગી મત ન દેતા, હરાવી દેજો. દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો? અમે મહાન નથી, કામ કરી દઈશું. આ પાર્ટી ગરમ થઈ જાય, દીકરીઓની ઇજ્જત કોણ કરશે? અને આ એક દીકરીનો સવાલ નથી. જબરિયામાં બળાત્કાર થયો, જસદણમાં બળાત્કાર થયો, દાહોદમાં બળાત્કાર, ચાલો બળાત્કાર થાય તો ગૃહમંત્રી મોહન, ભાજપના નેતા મોહન, ન્યાય માંગવાની ન્યાય મળતો નથી. હવે સાચો ન્યાય ગુજરાતની આ જનતા કરી શકશે. એટલે ન્યાય માંગવા તમારી પાસે આવ્યા. એ ન્યાય કરો, ન્યાય કરો. તમે ન્યાય કોની પાસે ન્યાય માંગવા? અમે નથી મહાન. આ બેનર એટલે મારું ન્યાય કરો, ન્યાય કરો. તમે ન્યાય કરો. આટલી જ મારે વાત કરવાની છે. ભારત માતા કી